વલસાડમાં શ્વાને દીપડાને ઊભી પૂંછડીએ ભગાડ્યો છે। જિલ્લાના ઉમરગામના કલગામ વિસ્તારમાં વધુ એક વખત દીપડાની હાજરી નોંધાઈ છે। આ વખતે દીપડો સીધો રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યો હતો અને નજીકની એક કંપની પાસે આવેલા ઝૂંપડામાં ઘૂસીને શ્વાન પર હુમલો કર્યો છે। તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં દેખાય છે કે દીપડાના હુમલાનો શ્વાને પ્રતિકાર કર્યો છે અને અંતે દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો। તો આજુબાજુના લોકોમાં ઘટનાને લઈને ચિંતા પણ છે। ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી પણ શરૂ કરી છે। દીપડાને પકડવા માટે પાંજરા મૂકવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો શ્વાને દીપડાને ઊભી પૂંછડીએ ભગાડ્યો છે। આ પહેલા પણ આ પ્રકારના દ્રશ્યો આવ્યા હતા, જ્યારે એક શ્વાને સાવજને ભગાડ્યો હતો। તો આપ જોઈ શકો છો કે દીપડો ત્યાંથી અવરજવર કરતો હતો અને તે સમયે જ જે શ્વાન છે તે ભસવા લાગ્યો અને તેના ભસવાના અવાજથી દીપડો પણ ડરી ગયો અને ઊભી પૂંછડીએ ભાગી ગયો। સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં એક હોસ્પિટલમાં મહિલાને લાફા મારવાનો બનાવ સામે આવ્યો છે। ધોળીપોળ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીને એક અજાણી યુવતી લાફા મારતી દેખાઈ છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઈ છે। ઘટનાના વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે યુવતી કોઈ કારણસર હોસ્પિટલમાં દાખલ દર્દી મહિલાને લાફા ઝીંકે છે। ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી અને હાલ પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે। જો કે આ કેસમાં હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। તો હોસ્પિટલમાં અજાણી યુવતીએ દર્દીને લાફા ઝીંક્યા છે, જેના સીસીટીવી સામે આવ્યા છે। જો કે આ અંગે હજુ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ તપાસનો વિષય છે। પોલીસ ઘટનાને લઈને તપાસ કરી રહી છે કે આ યુવતી જે લાફા મારી રહી છે તે કોણ છે અને શા માટે આ રીતે એક યુવતી જે દર્દી છે તેને લાફા મારી રહી છે। પાલનપુરના કાણોદર નજીકની શ્રીમૂલ ડેરીના ઘીના સેમ્પલ ફેલ થયા છે। અલગ અલગ 3 સેમ્પલ્સ સબ સ્ટાન્ડર્ડ આવતા 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। ફૂડ વિભાગે ગયા વર્ષે લીધા હતા સેમ્પલ ચકાસણીમાં ફેલ થતા અધિક કલેક્ટરે ફટકાર્યો છે દંડ। અલગ અલગ 3 સેમ્પલોનો 10-10 લાખ મળી અને 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો ઘીના સેમ્પલ ફેલ ગયા છે। જો આ ઘી કોઈ આરોગે તો ચોક્કસ તે બીમાર પડી શકે છે, અન્ય સ્વાસ્થ્ય સંબંધી બીમારી પણ આવી શકે છે। તો ડેરીને 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, પણ સવાલ હજુ પણ એ છે કે શું ડેરી આ પ્રકારની ભૂલ આગળ નહીં કરે તેની બાંહેધરી આપવામાં આવી છે કે નહીં। અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે વહેલાલમાંથી ભેળસેળયુક્ત ઘીનો જથ્થો કબજે કર્યો છે। વાઇબ્રન્ટ મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગોડાઉન રાખી સંચાલક જીગર પ્રજાપતિ બનાવટી ઘીનું કરતો હતો વેચાણ। માર્બુદા પ્રોડક્ટ નામની ગોડાઉન રાખી અને શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ગોડાઉનમાં જ બનાવાતું હતું। એસઓજી ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે રેડ કરતા સ્થળ પરથી 223 કિલોથી વધુનો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો મળ્યો છે। પોલીસે ઘી ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતી 543 કિલોગ્રામ સામગ્રીનો નાશ કર્યો છે। સુરતના ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો। ડેમની સપાટી 343.90 ફૂટ પર પહોંચી છે। ઉકાઈના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 67,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું છે। તાપી નદી પર આવેલા કાકરાપાર ડેમ પર ઓવરફ્લો। કાકરાપાર ડેમ 5.70 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં 27 ગામને એલર્ટ કરાયા છે અને નીચાણવાળા વિસ્તારોને પણ ખાસ એલર્ટ કરાયા છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ એની પૂર્ણતા સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ઉકાઈ ડેમમાં આ 343.90 ફૂટ પાણી ભરાતા હાલ ઉકાઈ ડેમમાંથી પાણીનો આઉટફ્લો ચાલુ કરવામાં આવ્યો છે। તાપી નદીની અંદર 2 કાંઠે વચ્ચી થઈ છે। ઉકાઈ ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલી 67,128 ક્યુસેક પાણી છોડાતા હાલ તાપી નદીના કાંઠે આવેલા 27 જેટલા ગામોને પણ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। આ દ્રશ્ય છે આ માંડવી તાલુકાના કાકરાપાર ડેમના। કાકરાપાર ડેમની પૂર્ણતા સપાટી 160 ફૂટ છે, જે હાલ 165.70 ફૂટથી જે ચાલી રહ્યું છે, એટલે કે 5.7 ફૂટ જેટલું આ જે કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્ય સર્જાવા પામ્યા છે। તો સાથે સાથે વાત કરવામાં આવે તો તાપી કાંઠે આવેલા ગામોને પણ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે।
આ જે નયનરમ્ય દ્રશ્યો છે એ કાકરાપર ડેમના છે। કાકરાપર ડેમ એની પૂર્ણતા સપાટીથી 5.70 ફૂટ ઓવરફ્લો થતો હાલ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થવા પામ્યા છે। ખાસ કરીને આજે તાપી નદીને કાંઠે આવેલા ગામોને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પારલોલી। ડાંગ જિલ્લામાં 2 દિવસના વરસાદ બાદ આજે વિરામ લીધો છે વરસાદે। વરસાદ બંધ થતાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ગીરાધોધ પોતાના અસલી મિજાજમાં જોવા મળ્યો છે અને રસ્તે આવતા અનેક નાના મોટા ઝરણા સક્રિય થયા છે। સાપુતારામાં વાતાવરણ ખુશનુમા બન્યું છે, જે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષી રહ્યું છે। તો વરસાદ બાદ ખીલી ઉઠ્યો છે ગીરાધોધ। જો કે પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે। ઉપરવાસમાં પણ વરસાદ અને ડાંગમાં પણ છેલ્લા 2-3 દિવસ ભારે વરસાદ વરસ્યો હતો। જો કે આવતા અઠવાડિયામાં પણ હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વચ્ચે જ કુદરતનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે। તો પાણીનો અવિરત પ્રવાહ પણ વહી રહ્યો છે। ડાંગમાં 2 દિવસ બાદ વરસાદે વિરામ લીધો છે અને હરિયાળી પણ ખીલેલી જોવા મળી રહી છે। પાટણના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામમાં પૂરના 15 દિવસ બાદ પણ પરિસ્થિતિ સામાન્ય નથી થઈ। તળાવ પ્લોટ વિસ્તારના 40થી વધુ મકાનોમાં આજે પણ 3 થી 4 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયેલા છે। સતત પાણી ભરાવાના કારણે ઘરોની સામગ્રીને ભારે નુકસાન પહોંચ્યું છે। અનેક પરિવારોને પોતાનું ઘર છોડી સગા સંબંધીઓના અથવા તો ઊંચાણવાળા વિસ્તારોમાં આશરો લેવો પડે છે। પાણીના નિકાલ માટે કોઈ અસરકારક પગલાં ન લેવાતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે। લોકોના તંત્ર સામે ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાનું બાલુત્રી ગામ હજુ પણ પાણીમાં ગરકાવ છે। છેલ્લા 21 દિવસથી આ ગામમાંથી પાણી ઓસર્યું નથી। શાળા, મકાનો, ખેતરો હજુ પણ પાણીમાં ડૂબેલા છે। જનજીવનને માઠી અસર પહોંચી છે। બાળકોના શિક્ષણ કાર્ય પર અસર થઈ રહી છે અને જેથી ગ્રામજનો થરાદ પ્રાંત કચેરીએ પહોંચ્યા અને જ્યાં તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે વાવ, સુઈગામ, થરાદ પંથકમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। लगभग 20 દિવસ થયા છતાં પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી। અમારે 18 તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આપ્યું હતું અને એસડીએમ સાહેબ પણ આવ્યા હતા ને 48 કલાકનો મને ટાઈમ આવ્યો હતો, પણ હજી કોઈ નિકાલ થયો નથી। અમારી શાળા બંધ છે, અમારા દવાખાના બંધ છે, હેડવાનો કોઈ માર્ગ નથી। રોગચાળો ફાટી નીકળ્યો છે એટલે અમે ખૂબ તકલીફમાં છો। હવે અમે કોઈ કે ભૂખ હડતાળ ઉપર બેસવા આવ્યા હતા। કોઈ આરો નથી, પશુનો આરો નથી, મોણોનો આરો નથી, તો મોણોને ખાવા પીવાનું નથી। અમુક જગ્યાએ તો સાહેબ મળે છે તો ઢોરાને શું ના કે કાંઈ બળી ગયું, બધું પાણી પડ્યું છે, ચોથી લાવીને મોણો કરીએ। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાના સરકારના નિર્ણયથી સમગ્ર ધાનેરા વાસીઓમાં આનંદની લાગણી છે। હિતરક્ષક સમિતિના નેતૃત્વ હેઠળ ધાનેરા વાસીઓએ આ માટે લાંબો સંઘર્ષ આંદોલન ચલાવ્યું, જેને સરકારે આખરે માન્યતા આપી છે અને આ નિર્ણય બાદ ધાનેરા શહેરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો, જ્યાં ભાજપ, કોંગ્રેસ, આપના કાર્યકર્તાઓ એકજૂટ થઈને ફટાકડા ફોડ્યા, મીઠાઈ પણ ખવડાવી અને જાણે કે ઉત્સવ ઉમંગ મનાવતા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા। ધારાસભ્ય માવજી દેસાઈ પણ ઉજવણીમાં હાજર રહ્યા। આપ જોઈ રહ્યા છો કે ફટાકડા ફોડીને ખૂબ ખુશીનો માહોલ બન્યો છે। ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આજના તબક્કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। ધાનેરાને બનાસકાંઠાની અંદર જ સમાવવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ હું હૃદયપૂર્વક સમગ્ર મંત્રીમંડળ, ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી અને તમામ હોદ્દેદારો, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી અને સૌનો આભાર માનું છું। મુખ્યમંત્રીએ ધાનેરા તાલુકાને જે માગણી હતી એ માગણીને સંતોષી અને થરાદ વાવમાંથી ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જે માગણીને જોડી છે એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રજાનું હિત ક્યાં છે એમાં એની પ્રજાએ કોઠાસૂઝ બતાવી છે એ બદલ એની ધાનેરા તાલુકાની પ્રજાનો પણ ખૂબ આભાર માનું છું અને સરકારશ્રીએ પણ જે કંઈ આપણી વાતને ધ્યાનમાં લઈ અને આપણને જે કંઈ આપ્યું છે એ બદલ ખૂબ પણ સરકારનો હું આભાર માનું છું। બનાસકાંઠાના અંદર ધાનેરાનો સમાવેશ કર્યો એ બદલ અમે મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આજના તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જે બનાસકાંઠાની અંદર ધાનેરા તાલુકાને જે રાખ્યો છે તે લોકોની માગણીને સ્વીકારે અને જે નિર્ણય લીધો છે તો ભારતીય જનતા પાર્ટી એમનો પણ આભાર વ્યક્ત કરે છે। સાથે સાથે સંગઠન દ્વારા પણ
પ્રદેશ અંદર અને સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને એ રજૂઆત માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પણ કરવામાં આવી હતી। એમને પણ એના અંદર સાથ સહકાર આપે અને જે બનાસકાંઠાની અંદર ધાનેરા તાલુકો રાખવાનો હતો એના અંદર પોતે પણ પૂરતો પ્રયત્ન કર્યો છે, તે બદલ માનનીય અધ્યક્ષ શ્રી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર। બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું પ્રસિદ્ધ થયું। બનાસકાંઠામાંથી નવા વાવથરા જિલ્લાનું નિર્માણ કરાયું છે, જેમાં કુલ 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને નવા જિલ્લામાં દિયોદર, લાખણી, થરાદ, વાવ, ધણીધર, ભાભર, સુઈગામ તાલુકો સમાવિષ્ટ છે, જ્યારે કે મૂળ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ, દાંતા, હડાદ, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, કાંકરેજ, ઓગળ, ધાનેરા તાલુકાનો સમાવેશ છે। તો આ વિભાજનથી સ્થાનિક પ્રશાસન વધુ સુવ્યવસ્થિત અને પ્રભાવશાળી બનશે તેવી આશા વ્યક્ત થઈ છે। રાજ્ય સરકારે નવા તાલુકા જાહેર કરતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ પણ છે। મહીસાગર જિલ્લામાં ગોધર અને કોઠંબા એમ 2 તાલુકાઓની જાહેરાત કરાઈ છે। કોઠંબા 54 જેટલા ગામોનો સમાવેશ કરાયો છે, જેને લઈને 12 જેટલા ગામોમાં વિરોધ છે। ગ્રામ લોકોએ અસંતોષ વ્યક્ત કરી કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું, જ્યારે કે અન્ય લોકોમાં નવા તાલુકાની ખુશી પણ છે। લોકોએ ફટાકડા ફોડી ડીજે યાત્રા કાઢી નિર્ણયને વધાવ્યો છે। નવા તાલુકાની જાહેરાતને લઈ કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે ગોધરામાં હાજરી આપી હતી અને તેઓ લોકોને શુભકામનાઓ પાઠવી હતી। આગામી 2 ઓક્ટોબરથી કચેરીઓ કાર્યરત થશે તેવી પણ માહિતી આપી છે। અમારા લુણાવાડા સાથે નેતો છે અને લુણાવાડામાં રહેવું છે। અમને કોઈ જાણ કે કશું કર્યા વગર અમારા 4 પંચાયતોના નામ લખ્યા, 8 ગામ આવે છે, પણ ગામજનો પંચાયતના બધા સભ્યો, સરપંચો સહયોગ કરી અને બધું આપ્યું છે। અમારી માંગણી તદ્દન એવી છે કે અમારે લુણાવાડા તાલુકાની અંદર જ રહેવાનું છે। અમારે કોઠંબા તાલુકામાં સમાવેશ થતો હોય તો અમારે ત્યાં જવાની કોઈ જરૂર નથી। અમારે લુણાવાડા તાલુકામાં જ અમે રહીએ એવી અમારી માંગણી છે। અમારો બજારનો તમામ વ્યવહાર અને અત્યાર સુધીનું તમામ વસ્તુ અમે લુણાવાડા સાથે સંકળાયેલા છીએ, એટલે કોઠંબા તાલુકામાં અમારે સમાવેશ થવાની કોઈ જરૂર નથી। ઉત્સવ હોય, આ નવરાત્રીનો ઉત્સવ આપણે બધા ઉજવી રહ્યા છીએ। માં આદ્ય શક્તિ માં બધાનું કલ્યાણ કરે, સર્વનું કલ્યાણ કરે। નવો તાલુકો બને એમાં બધા જ આપણા ખેડૂતો, યુવાનો, વડીલો, માતા, બહેનો ઘર આંગણે જે સુવિધા આપણને મળવાની છે દરેક બાબતની તો લાભ લઈને આપણે સુખાકારીના પંથે આગળ વધીએ। શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું। ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 33 જિલ્લામાંથી નવા 11 તાલુકાઓની નિયુક્તિ કરાઈ છે અને નવા તાલુકા બનતા ધારાસભ્યો ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે બાયડ વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ પ્રતિક્રિયા આપી। અરવલ્લી જિલ્લાના સાઠંબા, શામળાજી તાલુકાની રચનાને લઈને ખુશી વ્યક્ત કરી છે, જ્યારે કે ફાગવેલને તાલુકા બનાવવા નિર્ણયને પણ વધાવ્યો છે। માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે એટલે કે ગુજરાત સરકારે 33 જિલ્લાઓમાં 17 તાલુકાઓની જાહેરાત કરી। ખૂબ આનંદની વાત એ છે સવિશેષ કે 2018થી મારી હર હંમેશ માગણી રહી છે કે બાયડ વિધાનસભાની અંદર સાઠંબા તાલુકો એક નવો મારી માગણી હતી। સાઠંબામાં જ એનું મુખ્ય મથક બનશે અને શામળાજીમાં પણ શામળાજીમાં એનું મુખ્ય મથક બનશે। એટલે અરવલ્લી જિલ્લાનો તો સૌભાગ્ય છે કે 2 તાલુકાઓની નવી રચના થઈ રહી છે। નામથી એક તાલુકો બને અને કાપડી વાવ એનું મુખ્ય મથક છે, જે મારા વિસ્તારથી પણ નજીક થાય છે અને ત્યાં મુખ્ય મથક બનવા જઈ રહ્યું છે અને ફાગવેલ એનું નામ બની રહ્યું છે। એટલે અમારા માટે તો ખૂબ સારી વાત છે। એટલે માન્ય સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આનાથી ફાયદો ખેડૂતોને થવાનો, આનાથી ફાયદો ત્યાંના તમામ લોકો ગ્રામજનોને થવાનો, કારણ કે તાલુકા કચેરી બનવાની, મામલતદાર કચેરી બનવાના વિકાસના કાર્યોમાં પણ એના કારણે વેગ મળે। છોટાઉદેપુર જિલ્લામાં કદવાલ ગામને નવો તાલુકો જાહેર કરાતા લોકોમાં ખુશી છે। 17 ગ્રામ પંચાયતના 42 ગામોનો સમાવેશ કરી નવો તાલુકો રચાયો છે। ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે તાલુકા કચેરી નજીક આવતા વિકાસ અને રોજગારીની નવી તકો ઊભી થશે। અત્યાર સુધીમાં સરકારી કામ માટે 25 કિલોમીટર દૂર પાવી જેતપુર જવું પડતું હતું, જે સમસ્યા હવે દૂર થશે। કદવાલ તાલુકાની વર્ષો જૂની માંગણીને ધ્યાને રાખી સરકારે જાહેરાત કરતા લોકોએ આભાર વ્યક્ત કર્યો। નવો તાલુકો જાહેર થતા લોકોએ ઢોલ વગાડી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી। આ કદવાલ તાલુકો બનવાથી અમારી સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક પણ કદવાલમાં આવશે, એટલે કે દૂધનો પગાર લેવા જવા માટે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં પાવી જેતપુર તાલુકામાં ધક્કા ખાઈ કરીને લોકો થાકી ગયા હતા। તાલુકાને નથી એટલું બધું લાગતું હતું, પણ અમારી જે માંગણી હતી એ માંગણીને અમારી સરકારે ધ્યાને આપી આ કદવાલનો વિકાસ 100% થવાનો છે। નવરાત્રીના શુભ દિવસોની અંદર માતાજીની કૃપાથી અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદરથી પાવી જેતપુર તાલુકામાંથી કદવાલ ગામનો જે તાલુકાનો દરજ્જો સરકારશ્રીએ આપ્યો છે તેના માટે
અમારે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અને તેનાથી અમારા કદવાલ ગામની અંદર વેપારી વર્ગને ખૂબ મોટો ફાયદો થવાનો છે, જેથી કરીને સરકારશ્રીનો તે માટે પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।